દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે છે મહારાષ્ટ્રની અંદર, કયા રસ્તા છે ને કયા રોડે ને કયું ગામ છે કાંઈ ખબર છે નહીં. મેન હાઈવે ઉપર હતા પણ ત્યાંથી અમારે ક્રોસમાં જવાનું હતું, તો અમારે કંઈક 392 કિલોમીટર જેવું હતું, પણ ત્યાંથી ક્રોસમાં રહેતું તે 80 કિલોમીટર કંઈક પૂરું થતું. તે ક્રોસમાં અમે નીકળ્યા અને રસ્તો કેવો છે ખબર, આપણે વલસાડથી નીપને હથરાજી હાલે ને જઈને એવો જેવો રસ્તો છે ને એવો રસ્તો અત્યારે અહીંયા અમે જાય છે. હાવ ગામડાની અંદર ઘૂસી ગયેલા છે. બાજરી છે, પછી મકાઈ થાય ને ઘઉં તો ક્યારેક ક્યારેક કોક ખડવું હોય તો, બાકી તો સીણા છે એવું બધું હાલે. કપાની અંદર બાજરી વાવી દીધી, બધું ભેગું હેરતા દિવસ ઉગી જાવ મસ્ત મજાનો. જોવો ગોરધનભાઈ આગે છે ગાડી. કેવો હે રસ્તો, કેવો લાગે? રસ્તો બેકાર હતો ને, આપણે ગામમાં જ જઈએ છીએ. અમે છે ને હાઈવે ઉપર જ જતા હતા, પણ છત્રપતિ સંભાજીનગર જે છે ને એ બહુ મોટું શહેર છે, એ વચ્ચે આવતું હતું, પણ એ ફરવા ઘણું જવાનું હતું. એની સામે પાછું એક ટોલ નાકું હતું. તે ટોલ નાકું માત્ર 500 મીટર આખું હતું. ત્યાંથી એક રસ્તો ગામમાં જતો, ત્યાંથી ગામમાં ગળી ગયા. ટોલ નાકું ન લીધું, છત્રપતિ શિવાજીનગર ન લીધું. હવે ડાયરેક્ટ મેપ ઉપર જઈએ છીએ. જો મેપ આમાં ઓપન ચાલુ છે. જો ભાઈ સવારનો નજારો કંઈક આવો છે મહારાષ્ટ્રની અંદર. મરાઠા હો ભાઈ, ગામમાં જોયું હોય તો ભાઈ તમારે કંઈ ઘટે જ નહીં. આખું બધું હુકાઈ ગયેલું દેખાય, કાળમીન ફાણો અહીંયા. તો મિત્રો મહારાષ્ટ્રની અંદર ગામડાની અંદર જો ભાઈ અમે બોલેરો ગાડી ઊભી રાખી છે. જો આમ રસ્તો તમે જુઓ, સવારનો નજારો છે એકદમ. આમાં ગોરધનભાઈ તો બોટલ લઈને વાતાવરણ સવારનું બહુ મસ્ત મજાનું છે. જો કઈ ઘટે જ નહીં. આમ છે લીલોતરી પણ ઠેઠ આમ હેઠે આમાં ઠેઠ છે. મિત્રો હું એવો છું અત્યારે, જો મસ્ત પાણા ઉપર ને ગાડી જો અમે પાર્કિંગ કરેલી છે. એ ડુંગરામાંથી આગળ એક ગામ એવું કે એમાં ગોરધનભાઈ કે મારે દાઢી કરાવી છે. ગોરધનભાઈ બેસી ગયા આપણે દાઢી કરવા. જો ગીત કેવા સાંભળે, આપણને હેડાઈ ન હોય. ગોરધનભાઈ થઈ ગયા છે રેડી. વાળ દાઢી બાઢી કપાવીને કમ્પ્લીટ થઈ ગયા. મિત્રો ગામનું નામ છે ચિંચર ખેડે. તો આમાં કંઈક બોડિયામાં લખ્યું છે, આપણને કંઈ એટલી બધી હેડ ન. ચિંચર ખેડે તાલુકો જિલ્લો ઠેક. અમારે ગોરધનભાઈ જો ચા ગાંઠિયા ભાઈજી ના હો પાછા આપણે ગુજરાત. ચાલો નાસ્તો કરવા. તો મિત્રો અત્યારે આપણે હાઈવે ચડી ગયા છીએ નાગપુર વાળા. ગાડી ડ્રાઇવિંગ, હવે હું હાઈવે ઉપર ફર્સ્ટ વાર ડ્રાઇવિંગ કરું છું. બાકી ડ્રાઇવિંગ આમ તો કરતો હોય, ગામડામાં જ કરતો હોય, પણ અહીંયા હાઈવે ઉપર પહેલી વાર કરું છું. જઈએ હવે હાલો. ગાડીને ઘડીક આપી દીધો છે આપણે ફોરો. અને જો આમાંથી ટાયરમાં કાંકરા હોય તો કાઢે છે. કાંકરા કાઢી નાખવાના પૂએ કરીને. અમારા ભાઈ સાહેબ જો તરબૂચ ખાવાનું ચાલુ કર્યું છે. પેલા તો પૂજ્યા હોય, હું ગાડી આપતો. મારે તરબૂચ ખાવું મન થાય, પણ કે ચાલુ ગાડીમાં ખવાય નહીં. તો મિત્રો અમે ઉભા રહ્યા છીએ પેટ્રોલ પંપે. પેટ્રોલ પુરાવા માટે ગાડીને જો પાણી લેવું નાખવાનું હતું. ગરમ થઈ ગયા લેતી હતી, ઘડીક પેટ્રોલ પંપે ઊભી રાખી દીધી. તો મિત્રો ગાડીને પાણી પાઈ દીધું ને હવે હું પી લઉં, એમ કે મેં 80-100 કિલોમીટર હાલી પાણી અમે ઊભા જ નહીં રહ્યા. અને ગોરધન બેઠા પૂજ્યા આવે ભાઈ વાત કરી. ડીઝલ પુરાઈ દઈએ આપણે. અહીંયા પેટ્રોલનો ભાવ છે ને 105 રૂપિયા છે, અને ડીઝલનો ભાવ છે 91 રૂપિયા. મિત્રો ડીઝલ પુરાવી લીધું ને જો ભાઈ ઘડીક અહીંયા આરામ કરવો છે. તરબૂચ અડધું ખાઈ જાય એકલા હું ગાડી આંકતો ને એવું શરૂ ગાડીમાં ખવાય નહીં, બરોબર. આ તો એટલું રહેવા દીધું, બાકી ખાઈ ગયા. તમને ઊંઘ કેમ આવી ગઈ? હું આંકતો હતો, મેં ગાડી કોઈ દી આંકી જ નહીં હાઈવે ઉપર. તમને ઊંઘ કેમ આવી ગઈ? હું ગાડી આંકતો હતો. નાખોડા રડે પાછા. મેં છે ને કોઈ દિવસ હાઈવે ઉપર ગાડી આંકી નથી, ને એટલી કોઈ દી આંકી નથી. કેટલા 80-90 કિલોમીટર નહીં આવેલા હોય, 100 કિલોમીટર જેવું આવેલા હોય. મેં એટલે કોઈ હાઈવે ઉપર ગાડી આંકી જ નથી. ને આખું થઈ આપણે ત્યાં ક્યારેક 2-3 કિલોમીટર હોય, બાકી વધારે મેં કોઈની 4 વ્હીલ કે બોલેરો કોઈનું કંઈ આંક્યું નથી. વહેલા જ આંકી છે આ ગાડી 100 કિલોમીટર. તો ભાઈ તો પૂજ્યા. મને એમ કોક પહેલી વાર આંકતો હતો, મને ઊંઘ ન આવે ભાઈ પૂજ્યા. સારું કહેવાય. હાલો તરબૂચ ખાવા. તો અહીંયા તરબૂચ છે અને બીજા અહીંયા પીડા છે થેલીમાં.
તો અમે પેટ્રોલ પંપેથી નીકળી ગયા નાસ્તો કરીને. હવે જો ભાઈ હવે નાગપુર છે અહીંથી. નાગપુર હવે અહીંથી થાય છે 360, પણ અમારે નાગપુર અડધું થાય કે નહીં થતું આપણે નાગપુર પહોંચી પછી અડધું થઈ જાય કે નાગપુર પહોંચી પછી અડધું થશે. ક્યાં જવાનું છે વિડીયો બધા તો મજા આવે. ખોલા પૈગા ને તો ટ્રાફિક પોલીસ વાળા ગાડી ઊભી રાખે છે. ગોરધનભાઈ ત્યાં ગયેલા છે ગાડીમાં સજવાય. ગોરધનભાઈ વી પાસે એક નનકી પાવતી લઈ આ ખબર નહોતી કે પહેલાં કાઢી દે એમ. તો પહેલાં મહારાષ્ટ્રમાં એન્ટર છે ને યાદ કાઢી લે તમે. આ 200 રૂપિયાની પાવતી હવે 24 કલાક માટે મહારાષ્ટ્રની અંદર કોઈ પોલીસ વાળો ઊભું ન રાખીએ કે આપણને. આ પહેલાં પાવતી કઢાવ્યો ને તો પણ પહેલાં જે અમને ઊભા રાખ્યા એને પહેલાં કંઈક 7,000નું કીધું કે 7,000 ભરવા પડશે. 7,000માંથી ખર્ચ થઈ જાય તો 1100 કીધું. 1100 રૂપિયા તો તોય લઈ ગયું. એ રાત્રે અમને ફટકારી હતી મહારાષ્ટ્ર પોલીસ. અહીંયા પોલીસવાળા હતા ને એ સારા હતા બધા. એને કીધું કે હું તને પાવતી કાઢી દઉં કે 24 કલાક મતલબમાં હાલશે એ મહારાષ્ટ્રની અંદર. પછી બીજી 200 રૂપિયાની છે માત્ર ખાલી પાવતી. બાકી મહારાષ્ટ્રની અંદર હવે કોઈ પોલીસવાળો આપણને અટકાવે નહીં. વાગી ગયો છે એક અને છે ને હવે બહુ ભૂખ લાગી છે. ગોરધનભાઈ પૂછવા જશે હોટલે ગુજરાતી થાળી છે કે નથી એમ. કુકડા આટા મારે છે તો ગુજરાતી. હાલો તો અહીંયા જમી લેવાનું થાય છે કેમ કે 1 વાગી ગયો છે. મસ્ત મજાનું કઈ હોટલ છે કઈ રાજસ્થાની છે એમાં જમવા બેસી ગયા છે હું ને ગોરધનભાઈ. ભાઈ જમવામાં છે ગાંઠિયાનું અહીંયા સેવ ટમેટા કે બાકી છે ગાંઠિયા જ હતી. બાકી રોટલી છે ડુંગળી છે અને છાશ. હાલો જમી લીધું છે અને હવે અમે ફરી નીકળી ગયા છીએ પાછા રસ્તો ફરી પાછા એના એ જ રસ્તે. ભાઈ તડકો પડે એટલે ભાઈ ભૂખા કાઢી નાખ્યો. ભાઈ કાળમીન પાણામાં કંઈ રહેવાય જ નહીં. એમાં પાણી તો અત્યારે કાંઈ છે નહીં. તો વોટ કર્યો છે ને ભાઈ ફૂલ તડકો છે ત્યાં રહેવાતો નથી. અત્યારે તડકાનો શરબત પીવાનું છે. આ તો એવું કે ઘડી કંઈ ઊભા રહી છે. શરબત બનાવે છે ભાઈ. શરબત આવી જાય ને ફૂલ ઠંડુ હોય ને મસ્ત મજાનું હોય. ગોરધનભાઈ કેમ ભાઈ તડકો કેમ છે આજનો? થોડુંક ટાટું આવ્યું તો મજા આવી ગઈ. બાકી તો ભાઈ લૂઝ ફેંકતું હોય એક ધાર. શરબત અને સાફ પાણી પીને નીકળી ગયા છીએ. અને હવે જે અમરાવતી અહીંથી જાય છે 52 અને નાગપુર તો થાય છે જે 207 કિલોમીટર. આપણે જે 207 કિલોમીટર ને એની માથે આપણે મહારાષ્ટ્રની બોર્ડર પાર કરવાની છે. એટલે એની માથે જે નાગપુરથી માથે કેટલી હોય એ ખબર નથી હવે બોર્ડર પાર કરવામાં. એની પછીનું કેવો રાજ્ય હવે આપણે છત્તીસગઢ. છત્તીસગઢમાં એન્ટ્રી કરવાની છે પણ હજી 250-300 કિલોમીટર જેવું જે બાકી છે. 6 અને અમે પહોંચી ગયા છે અમરાવતી જે ભેગા છે જે અહીંથી નાગપુર 160 કિલોમીટર જેવું છે બાકી રહી. અમરાવતી રસ્તો જોવો તમે મિત્રો. 8 વાગી ગયા. કાનપુરમાં તો કોઈ ગઈ નથી. કાનપુરમાં 11-12 વાગ્યે પહોંચશું. ડીઝલ નખાઈ દીધું થોડુંક. કાનપુર પહોંચતો કેટલા બધા ગામડા અડાવીને એક પણ ગામડાનું નામ યાદ નથી રહેતું. બધે નામ જ એવા છે કે કઈ એક ગામડાનું નામ નથી યાદ રહેતું. બોલો ડીઝલ નાખ્યું ને ગામનું નામ છે તિવોસા. હાઈવે રોડ ઉપર છે નાગપુર હાઈવે રોડ ઉપર તિવોસા ગામનું નામ યાદ નથી. અમે પેટ્રોલ પૂરા નીકળી ગયા અને હવે પહાડ વાળો રસ્તો એવો. એક બાજુ પહાડ ને એક બાજુ ખીણ. કાલ નાઇટમાં અમે શરૂ કર્યું તો કાલ નાઇટમાં એવું છે. નાઇટમાં ડુંગરા અને ખીણ ને એવું આવે. દિવસમાં કાંઈ દિવસમાં એમનું બધા સિટી એવું જ કાપી રાખવાનું. ગામડાને એવું જ નાઇટમાં જ બધું આવે છે. જોવાનું હોય બધું નાઇટમાં જ બધું થાય. મિત્ર વાગી ગયા છે 9:30 છે ને બહુ ભૂખ લાગી છે. ગાડી જો પાર્ક કરી દીધી અને આપણને હોટલ મળી ગઈ છે કાઠિયાવાડી. જોવા ગોરધનભાઈ અંદર ગયેલા છે ને હવે જાઓ હોટલની અંદર બેઠા ઓર્ડર દીધો છે અને ત્યાં મેડમનો કોલ આવી ગયો છે. બધું તમને જમવાનું આવી ગયું છે અને તો ઓળો મંગાવ્યો છે અને તંદૂરી રોટલી હાદી તો નથી ને બીજું છાશ. મસ્ત મજાનું જમી લીધું છે અને ફરી નીકળી ગયા અમે અમારા સફર ઉપર. અત્યારે વાગી ગયા છે 11. જેટલું કપાય મહારાષ્ટ્રની અંદર બની જવું છે તો મહારાષ્ટ્ર બહાર કરી જવું છે પણ બહાર મિત્રો નાગપુરનું ટોલ નાકું આવી ગયું છે હવે. તો ફાઇનલી મિત્રો નાગપુરમાં પહોંચી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 12 વાગે નાગપુરમાં પહોંચ્યા છીએ. અને અત્યારે તો પુલની માથે હાલ્યા હતા. નાગપુરની બરોબર વચ્ચે છે. આ છે ને પુલ માથે છે અને એટલે આપણો સિટી તો અંદર છે. સિટી બધું બહાર દેખાય. 4 લાઈન સુરતમાં જે માથે છે ને એ રીતનું છે માથે. જુઓ
નિશાની, પછી આ ડોલરની નિશાની આવડી આ હે ની છે, ખબર હોય તો કહેજો. એક તો ત્રણ નિશાની છે મિત્રો. બ્રિજ આવ્યો છે મસ્ત મજાનો, જોવો તમે. લાઇટ ડેકોરેશન કેટલું મસ્ત છે. નીચે રસ્તો માથે જે રસ્તો દેખે ને મેટ્રોનો રસ્તો છે, અને મેટ્રોનું સ્ટેન્ડ કેવું ઘર જેવું છે જો, અને કેટલું લાંબુ પાછું. અરે કન્ટિન્યુ રાખો એટલે તમને દેખાડી શકું. ત્રણ માળના રસ્તા બનાવેલા છે. નીચેનો હોય એક વચ્ચે અને એની માથે મેટ્રો. મિત્રો નાગપુરની અંદર બરોબર અત્યારે અમે કેન્દ્રમાં છીએ વચ્ચે. અહીંયા છે ને 5 માળ નીચે છે, અને એટલો આ રસ્તો આ ઉપર છે. જો અત્યારે જે અમે આયલા જઈ ને એ રસ્તો 5 માળ ઉપર છે, ને આજે આ બિલ્ડિંગો દેખાય ને 5 માળ નીચે છે. જો ત્યાંથી અમે નીકળ્યા, ત્રીજી નાઈટ છે. અડધો રસ્તો અમારે કપાણો, અડધે પહોંચ્યા, અને હજી 3 દિવસ છે, અને હજી 3 દિવસ લાગશે, કેમ કે હજી અત્યારે 1152 કિલોમીટર હજી બાકી છે અમારે જે જવાનું છે ને ત્યાં. તો આજે અમે આ પુલની માથે આવી, એની આ જે ડીમ નખાઈ ગયેલા છે ને એ મેટ્રો ટ્રેનના છે. તો મેટ્રો વાળાનું જો કામકાજ ચાલુ છે બધું ઉપર. તો નાગપુરની બહાર નીકળી ગયા મિત્રો, અને નાગપુર એના બહુ મોટું સિટી છે. તમે મેપમાં સર્ચ મારી જોજો, યુટ્યુબમાં ક્યારેક જોજો તો તમને ખ્યાલ આવડે નાગપુર થોડું મોટું છે. મતલબ સુરત કરતાં મોટું છે. મહારાષ્ટ્રની બોર્ડર પાર કરતા અહીંયા નાગપુરથી અમારે બોર્ડર સુધીને હજી 132 કિલોમીટર હજી કાપવાનું બાકી છે. 132 કિલોમીટર હજી કાપશો ત્યારે સરહદ એની આવશે. મહારાષ્ટ્રની બોર્ડર પૂરી થાય ને પછી ઘરમાં અમે એન્ટર થવાના છીએ. મિત્રો વાગી જશે 1:30. જે અમારે કિલોમીટર કાપવાના છે 116. કાલની તારીખમાં અને આજની તારીખમાં તો મહારાષ્ટ્રમાં તો 2 દિવસ એમાં તો વીએ ગયા. કેમ કે કિલોમીટર ઘણા 900 કિલોમીટર જેવું હતું મહારાષ્ટ્રની અંદર કાપવાનું, એમાંથી 100 કિલોમીટર જેવું કાપવાનું બાકી છે. તો જો 2 દિવસ આમનો મહારાષ્ટ્રમાં કાઢ્યા, અને આગળના હજી 3-4 રાજ્ય હજી બાકી છે. એવું છે બધું. તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીએ. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા રાજ્ય સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.